જય શ્રી કૃષ્ણ। આ સ્પ્લેન્ડરનું એન્જિન અમારી પાસે આવ્યું છે અને આ સ્પ્લેન્ડર અમારી રીલ્સ જોઈએ ને ઉમરા ગામથી એન્જિન બનાવવા મૂકી ગયા છે, પણ એન્જિન તો ખોલી નાખ્યું છે ને કેમિકલથી વોશ પણ કરી નાખ્યું છે। પણ બતાવવાનો હેતુ એ છે કે આગળ તમને કહું છું કે હું બતાવું, પહેલાં જોઈ લો કે અમે એન્જિન આખું કેમિકલથી વોશ કરી નાખ્યો। જુઓ, આ એકદમ મેન ચેમ્બર ક્લીન થઈ ગયું છે, આ ક્લચ કવર છે, આ એકદમ કેમિકલથી વોશ થઈ ગયું છે અને આ બીજું મેન ચેમ્બર છે, કેમિકલથી વોશ થઈ ગયું છે અને આ મેગ્નેટ કવર છે અને આ બધો એન્જિનનો સામાન છે, ક્રેન્ક લેથમાંથી આવી ગઈ છે અને બધો કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યો છે અને બધો જેન્યુઇન સામાન લઈ લીધો છે। આ ક્લચ પ્લેટ, પ્રેશર પ્લેટ છે, આ ક્લચ પ્લેટ છે ને આ હેવી વાળી છે, જૂના મોડેલમાં જે 400 રૂપિયાની આવે ને એ ક્લચ પ્લેટ છે, ઓલી જે BS6માં 253 ની 48 ની MRP આવે ને એ નથી, કે હેવી વાળી ક્લચ પ્લેટ છે। અને આ ઓઇલ સીલ કિટ છે, પછી આ ગેરના બધા બેરિંગ છે, આ પેકિંગ સેટ છે, આ વાલ સીલ છે, આ પિસ્ટન છે, આ ગેરના 2 ફોર્ક છે અને આ ટાઈમિંગ ચેન કિટ છે, આ પેકિંગ સેટ છે, આ બધું જેન્યુઇન સામાન લઈ લીધો છે। પણ આ એન્જિનને બતાવવાનો હેતુ એ છે કે કોક કારીગરે એવી મિસ્ટેક કરી હતી કે આ જે ગેર ઉપર છે ને, આ ત્રીજો ગેર છે, આ ત્રીજા ગેર ઉપર જે અહીંયા વાઇસર આવે છે ને, આ ત્રીજા ગેર ઉપર જે વાઇસર, આમાં જે ઉપર નીચે વાઇસર આવે છે, તો ગેરેજ વાળા કોઈક મિકેનિકે આ વાઇસર અહીંયા જે નીચે એક આવે છે અને એક ઉપર આવે છે, તો આમાં 2 વાઇસર ઉપર મૂકી દીધેલા છે અને થોડોક સમય પહેલા જ એન્જિન આનું ખોલેલું છે। પણ આના હિસાબે આ 2 વાઇસર મૂકવાના હિસાબે કેવો ફોલ્ટ આવ્યો છે, આ ગેર પહેલા તો ઉતારી નાખ્યો, ત્રીજા નંબરનો ગેર ઉતરી ગયો, આ બીજા નંબરનો ગેર ઉતરી ગયો છે અને આ 2 ફોર્કની હાલત જો, આ ફોર્ક છે ને આખા કાપી નાખ્યા છે, કારણ કે 2 વાઇસર જે ઉપર નીચે આવે છે એના હિસાબે આ 2 ઉતારી નાખ્યા છે, આ બીજો ગેર ઉતારી નાખ્યો છે, આ ત્રીજો ગેર ઉતારી નાખ્યો છે આખો, કારણ કે કપાઈ ગયો છે આખો, અને આ ચોથા ગેરમાં લીટી પાડી દીધી આખી અહીંયા ફરતી, આ ત્યાં એટલા ગેર ઉતારે। અને મહત્વની વાત, આ ગેરનો જે ડોગ આવે છે, આ ડોગ અહીંથી કપાઈ ગયો છે આખો, કારણ કે એક વાઇસરને લીધે આ ગેરનું જે ચપલું ફરતું હોય ને, એ ચપલું છે ને આખું અહીંયા ટાઈટ થઈ જાય છે, જેના હિસાબે આની ઉપર માર આવ્યો છે। તો આટલી વસ્તુ એક ખાલી વાઇસરને હિસાબે મિસ્ટેક થઈ છે। અમે લગભગ મોસ્ટ ઓફ અમારે ડેઈલી એક એન્જિન હોય છે અને સ્પ્લેન્ડરના મોસ્ટ ઓફ વધારે હોય છે, તો સ્પ્લેન્ડરના એન્જિનની અંદર અમારે ગેર બહુ ઓછા નાખવા પડે છે, કોઈ દિવસ ખરાબ થતા જ નથી ગેર, અને એક વાઇસરના હિસાબે આટલી વસ્તુ ઉતારી નાખી। હવે આટલી વસ્તુ ખાલી નાખવા જાય ને જેન્યુન, એટલે કમસે કમ 2500 રૂપિયાની થાય છે। આ ગેર ડોગ, 3 ગેર, 2 ચપલા, આ 2500 રૂપિયાની એક વાઇસરની હિસાબે મિસ્ટેક કરી છે, આ મિકેનિકની મિસ્ટેકની હિસાબે। અને ટૂંક સમય પહેલા જો આ બધા એના જેન્યુન ગેર, આ ગેર ડોગ છે, આ 3 ગેર છે અને આ ફોર્ક છે, આ 2, આ બધી વસ્તુ એના હિસાબે કાપી નાખી છે। તો હવે અમે બધી વસ્તુ નવી લઈ લીધી છે અને જે ગેરેજ વાળા મિકેનિકે જે મિસ્ટેક કરી હતી, અમે તો મિસ્ટેક નહીં કરી, નકર તો કસ્ટમરને પાછા